તો જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે આપણો વ્લોગ પાછો સ્ટાર્ટ થાય છે ચાલુ સ્કૂટીએ. તો આજે હે ને ઘરે મસ્ત મજાની વસ્તુ બને છે. હમણાં હું ઘરે જઈને તમને બતાવું. તમને થાય કે વાહ આ તો મજા આવી ગઈ, તમને ખાવાની ઈચ્છા થઈ જાય. મસ્ત ખાવાની વસ્તુ છે, હમણાં ઘરે જઈને તમને બતાવું. હાલો આપણે ફટાફટ પેલા મિત્રો આપણે હે ને અત્યારે ઘરે પાછા પૂગી આવ્યા. જો તમને મસ્ત મજાની વસ્તુ કહેતો તો એ બતાવું કે શું બને છે. આ બને છે પેંડા. પેંડા એ પણ ઘરે બનાવેલા, પ્યોર દૂધના જ છે. જો એના જો નિશાન દેખાય ના, હું ત્યાં આખું દૂધ જ ભરેલું હતું. ધીરે 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 પાકતા જાય ને એમ આવો થતો જાય. પેડા બને છે જો ચૂલા માથે. ને પેડા એટલે તમને ખબર છે ને, જોયા જઈએ જો કે તમે ના હે ને આ રીતે મિક્સ કરવા જ હલાવી જ રાખવું પડે, નકર તારે હે ને સોટી જાય. એવું મેં વાત સાંભળી, જો કે હું બનાવતા નતા આવડતા, બધા બનાવતા હોય હું જોતો હોય આમાં. બાકી તો આમાં ખબર ન હોય વધારે. આપણે ખાવા થાળીમાં આવે છે એટલે હાલે ખાઈ લઈએ. તમારે કોઈ ખાવા હોય તો પૂગે અમારી વાડીએ બધાય. જો મિત્રો અત્યારે ને હું બનાવવા હવે બેસી ગયો. ઘડીક વાર આપણે આમાં ટ્રાય કરીએ કે કેવી રીતે આમાં મિક્સ કરવાના. જો આ તો રહે ને તો આવી રીતે છૂટી જાય, મિક્સ કર્યા રાખવા પડે. ધીમે ધીમે જો આમ ઘુમરાવવું પડે. છેલ્લે હે ને આખા પાકી જાય ને તાર હાવ જાડા જાડા થઈ જાય દૂધમાંથી. આખું લિક્વિડ ફોર્મ માંથી દૂધ આવું આવી જાય એવા લ્યો તમે. પેંડા બનીને તૈયાર થઈ ગયા છે. જો તમને બતાવું, આવી રીતે બનતા 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 છેલ્લે એટલા વધે. તો આવી રીતે બને. હવે આને આપણે ગોળ ઓલા આકારમાં કરવા હોય તો થઈ શકે, અને આમ ને આમ રાખવા હોય તો પણ રાખી શકાય. બાકી પેંડા એક નંબર. હવે હું પણ ટેસ્ટ કરી લઉં. લઈ લીધી છે, હવે આપણે જાસ્તી કરીએ ને ક્યારનો વાત જોઈને બેઠો તો એવા તો નથી મારા. હું ખાઈ લઉં પછી મળીએ આપણે બ્લોગમાં. મિત્રો આજે પણ આપણો હે ને અમે નેદવામાં વારો નીકળી જ ગયો હતો. કાલે પણ થોડો ક્યારો રહી ગયો હતો, એમાં આજે પણ આપણો વારો નીકળી ગયો હતો. અને ફાઇનલી આખું નેદી જ નાખ્યું છે. હવે આજે હશે ને એટલું કમ્પ્લીટ થયું. આથી જો ઓલો ક્યારો કાલે પણ અધૂરો રહી ગયો હતો. આ ભાઈકમાં તો હતો મારા જ ક્યારો બધો ભણવા જાય તો હરખાઈ જાવ કે આ પતી જાય. આ કેરો પૈતો જ નથી. હવે આજે ફાઇનલી આપણે કમ્પ્લીટ જ કરી નાખ્યો. મિત્રો આજે પણ આપણી બોડીએ ચૂકી. મને હે ને હવે બોર જોઈને હે ને ખાવાની ઉત્સુકતા જાગી. આ બોર તા મને હે ને એમ થાય કે આજની સફળ. અને જો હજી તો કાચું હું તો એવડું જબર હે. જો આ એક અપડાવું અહીંયાથી આ જ અપડાવા છે ને જેવું હોય આથી ને ઉપરથી હાથ નાખીને અપડાવવું પડે. કેમ હે હજી તો બ્લર થઈ જાય કેમેરા મતલબ. આ બોર હે ને હજી તો કાચું હે, તાતા એવડું હે. જોઈ લ્યો, એપલ બોર હે. એપલ બોર એક નંબર મસ્ત મજાનું હે. હવે એને ખાઈ લઈએ, એનો પ્રોગ્રામ કરી નાખીએ આપણે ધોઈને. કારણ કે આમ હે ને દવા નહીં ભાઈ સાટી હતી એટલે પેલા તાને આ કદાચ શું થઈ જાય કેમેરાને કરતા બ્લર જ પકડી લે સીધું. હાલો આઈને ખાઈ લઈએ પછી મળીએ આપણે વ્લોગમાં. તો આજે હે ને આપણે થાકી ગયા છે નેદીને. હવે મને ને બોર ખાવી. તમે મીઠું બોર છે તમારે તો ખાવું હોય તો પૂગી આવો. સબસ્ક્રાઈબ મારી દો, કમેન્ટ કરી નાખો કે ખાવું તો આવજો આપણે વાડીએ. બીજું હોય આપણે હું ખાઈ જવા દે હવે પછી મળું. તો મિત્રો હવે આપણે હે ને મસ્ત મજાના વ્લોગનો એન્ડ કરીએ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક મારજો, મસ્ત મજાનું કમેન્ટ કરી નાખો, અને આવા નવા નેક્સ્ટ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હવેથી આપણા ડેઈલી વ્લોગ આવતા જ જશે. અને હવેથી આપણે એના વિચાર કરીએ કે શોર્ટ્સમાં મિની વ્લોગ પર અપલોડ કરીએ.
તો તે પણ જોતા આવજો. આજથી જ આપણે અપલોડ કરવાના ચાલુ કરી દઈશું. બાય બાય ગાઈસ.